નમસ્કાર દર્શક મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મમાં હું ધવલ પટેલ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આવનારી પરીક્ષાઓને ધ્યાને લઈને વારંવાર પરીક્ષામાં પૂછાતા એવા વિજ્ઞાન ક્ષેત્રના અગત્યના દિવસોની આજે આપણે ટુ ધ પોઈન્ટ ચર્ચાઓ કરીશું। તો આજે શુભ શરૂઆત કરીએ છીએ। વિજ્ઞાન ક્ષેત્રે અગત્યના દિવસો। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે। કેટલાક દિવસો એવા અગત્યના છે જેની વિશે હું થોડી ઘણી ચર્ચાઓ કરતો રહીશ। તો 28 ફેબ્રુઆરી 1928 ના રોજ ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામન, ડૉક્ટર સીવી રામને એક મોડેલ રજૂ કર્યું હતું જેનું નામ હતું રામન ઇફેક્ટ, અને વિજ્ઞાન ક્ષેત્રે ભારતને પ્રથમ નોબેલ પારિતોષિક 1930માં સીવી રામનને મળ્યો હતો। એ તારીખે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સેલિબ્રેટ કરીએ છીએ। બીજા દિવસની ચર્ચા કરીએ, વિશ્વ કેન્સર દિવસ। તો કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીના રોજ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે। ચલો, તો કેન્સરને લગતા અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરજો। તારીખ યાદ રાખજો, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ। એના પછી વાત કરીએ રાષ્ટ્રીય રસીકરણ દિવસ। આવા દિવસો વારંવાર પરીક્ષામાં આવતા હોય છે। 16 માર્ચના રોજ આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરીએ છીએ। એના પછી વાત કરીએ વિશ્વ કિડની દિવસ। કિડની, જેને આપણે ગુજરાતીમાં બીજો શબ્દ વાપરીશું મૂત્રપિંડ તરીકે ઓળખવામાં આવે છે। તારીખ 14 માર્ચ, અને 14 માર્ચના રોજ મેથ્સનો પણ એક દિવસ ઉજવવામાં આવે છે। જે દિવસને આપણે પાઈ ડે એટલે પાઈ દિવસ કહીએ, કારણ કે એનું મૂલ્યાંકન છે 3.14, એટલે 14 માર્ચ પાઈ દિવસ પણ સેલિબ્રેટ કરવામાં આવે છે, વિશ્વ કિડની દિવસ। એના પછી વાત કરીએ વિશ્વ ક્ષય દિવસ। ક્ષય માટે આપણે બીજો એક શબ્દ વાપરીશું ટીબી, જે તારીખ છે 24 માર્ચ। તમે એક શોર્ટકી પણ કદાચ આવી સાંભળેલી છે કે ચકલી વનમાં ગઈ, પાણી પીને શહીદ થઈ ગઈ કારણ કે એને ટીબી થયો હતો। આ એક શોર્ટકી યાદ રાખવાની કે ચકલી વનમાં ગઈ, પાણી પી શહીદ થઈ ગઈ કારણ કે એને ટીબી થયો હતો। તો 20, 21, 22, 23 અને 24 ચકલી દિવસ 20 માર્ચ, વન દિવસ 21 માર્ચ, પાણી દિવસ 22 માર્ચ, શહીદ દિવસ 23 માર્ચ અને ટીબી દિવસ 24 માર્ચ તરીકે ઉજવવામાં આવે છે। એના પછી વાત કરીએ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ડે, તારીખ 7 એપ્રિલના રોજ સેલિબ્રેટ થાય છે। એના પછી વાત કરીએ વિશ્વ મેલેરિયા દિવસ, તારીખ 25 એપ્રિલના રોજ, અને 25 એપ્રિલના રોજ બીજો પણ એક દિવસ છે સાયન્સનો, અને એ દિવસનું નામ છે ડીએનએ દિવસ। વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલ, ડીએનએ દિવસ પણ તારીખ 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરો, મેલેરિયા માટે જવાબદાર પ્રજીવનું નામ જણાવો। પછી વાત કરીએ છીએ વિશ્વ યકૃત દિવસ। યકૃત એટલે જેને આપણે લીવર તરીકે ઓળખીએ છીએ, તારીખ 19 એપ્રિલના રોજ આપણે વિશ્વ યકૃત દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આના માટે એક બીજું પણ છે કે જે યકૃત પર લાગુ પડતો જે વાયરસ છે, હિપેટાઇટિસ વાયરસ। તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, વર્લ્ડ હિપેટાઇટિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? કેટલાક આ દિવસો ક્યાં યાદ આવે છે તો હું તમને દિવસોની બીજી યાદી પણ આપણે જોઈશું। તો વિશ્વ હિપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ડેફિનેટલી અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી। પછી વાત કરીએ છીએ કે મે મહિનાનો પ્રથમ જે મંગળવાર છે એ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ, જે ફેફસા સંબંધિત બીમારી છે। પછી વાત કરીએ છીએ જો દિવસો યાદ રાખતા જે જો ખાસ અગત્યના છે, આવા પરીક્ષામાં જે પૂછાયેલા છે, ક્યાંક હું ચર્ચા કરતો રહીશ। વિશ્વ રેડ ક્રોસ દિવસ। રેડ ક્રોસ માટે શબ્દ બીજો વાપરીએ છીએ આપણે થેલેસેમિયા, અને થેલેસેમિયા એક રક્તકણની જે બીમારી છે, રક્તકણ નિર્માણ નથી પામી શકતા મેજર થેલેસેમિયાની અંદર। તારીખ 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ અથવા તો થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે। એના પછી વાત કરીએ વિશ્વ નર્સ એટલે પરિચારિકા દિવસ, તારીખ 12 મે। 11 મે એક દિવસ છે, 11 મે 1998 ની અંદર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સર, અને એ સમયે આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળ આપણે પરમાણુ ધડાકા જે કર્યા હતા પોખરણ ખાતે। તો 11 મે આપણે ટેકનોલોજી દિવસ ઉજવીએ છીએ, નેશનલ ટેકનોલોજી ડે, તારીખ 11 મે, અને 12 મે વિશ્વ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે। રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, તારીખ 16 મેના રોજ આપણે
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરીએ છીએ. ડેન્ગ્યુ માટે જવાબદાર વાયરસ અને જવાબદાર મચ્છરનું નામ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખવું. પછી વાત કરીએ છીએ વિશ્વ જૈવ વિવિધતા દિવસ. 22 મેના રોજ આ અગત્યનો દિવસ છે પરીક્ષાની દ્રષ્ટિએ. વિશ્વ જૈવ વિવિધતા દિવસ સેલિબ્રેટ થાય છે. પછી વાત કરીએ છીએ આ પણ એક ખૂબ જ અગત્યનો દિવસ છે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ, વર્લ્ડ નો ટોબેકો ડે, તારીખ 31 મે કમ્પલસરી યાદ રાખવો. એના પછી આગળ વાત કરીએ વિશ્વ પર્યાવરણ દિવસ. બધાને ખ્યાલ છે 5 જૂનના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. વિશ્વ રક્તદાતા દિવસ પરીક્ષામાં પૂછાઈ ગયો ટૂંક જ સમયની અંદર. 14 જૂન કે જે રક્તદાતા એટલે જે રક્ત વિશે જે બ્લડ ગ્રુપના ટાઈપ્સ છે, આ બ્લડ ગ્રુપના ટાઈપ્સની સૌ પ્રથમ શોધ કોને કરી હતી? કાર્લ લેન્ડસ્ટીનર. આ કાર્લ લેન્ડસ્ટીનરની જન્મ તારીખ છે 14 જૂન, જેને આપણે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછી વાત કરીએ વિશ્વ ડેન્ગ્યુ દિવસ. જો 2 ડેન્ગ્યુ દિવસ આવ્યા. નેશનલ ડેન્ગ્યુ દિવસની વાત કરીએ તો 16 મે હતો અને વિશ્વ ડેન્ગ્યુ દિવસ તારીખ 15 જૂન. 15 જૂને બીજો એક દિવસ ઉજવવામાં આવે છે પવન દિવસ, વર્લ્ડ વિન્ડ ડે. પવન દિવસ પણ 15 જૂને ઉજવવામાં આવે છે. એના પછી વાત કરીએ વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ, તારીખ 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ ડે. સિકલ સેલની અંદર રક્તકણનો આકાર ગોળને બદલે દાતરડા આકારના જોવા મળે છે. પછી વાત કરીએ વિશ્વ માદક પદાર્થ નિષેધ દિવસ, વર્લ્ડ ડ્રગ્સ ડે. શોર્ટ ફોર્મની અંદર બોલીએ તો, અથવા તો ફૂલ ફોર્મ બહુ લાંબુ છે, વર્લ્ડ ડ્રગ્સ ડે એન્ડ ઇલિસિટ ટ્રાફિક અગેન્સ્ટ ડે તરીકે સેલિબ્રેટ થાય છે તારીખ 26 જૂનના રોજ. હમણાં તમે જાણી શકો છો કે પોરબંદર ખાતેનું જે સમુદ્ર મંથન મિશન અંતર્ગત 700 કિલો ડ્રગ્સ પકડવામાં આવેલું છે. તો ભારતની અંદર આવા ઘણા બધા ડ્રગ્સ પ્રતિબંધિત છે, જેમ કે એમડી છે, મેફાડ્રોન છે, એલએસડી છે, કોકેઇન છે, હેરોઇન છે, ચરસ છે, ગાંજો છે. આ બધા ડ્રગ્સ ભારતની અંદર પ્રતિબંધિત છે ભાઈ. તારીખ યાદ રાખજો કમ્પલસરી 26 જૂન, જે તમારા બંધારણ પણ અગત્યના એકા દિવસો બનતા હોય છે. આગળ વાત કરીએ વિશ્વ યોગ દિવસ. 21 જૂન સૌથી લાંબો દિવસ છે યોગ મટાડે રોગની જે આપણે વાત કરીએ છીએ. 21 જૂનના દિવસે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે યુનાઇટેડ નેશનમાં 2014માં પ્રસ્તાવ મૂક્યો હતો અને 2015થી યોગ દિવસની શરૂઆત થયેલી છે. એના પછી વાત કરીએ વિશ્વ ડોક્ટર દિવસ. 1 જુલાઈના રોજ વિશ્વ ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ વિશ્વ ઓઝોન સ્તર જાળવણી દિવસ, તારીખ 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સ્તર ઓઝોન જાળવણી દિવસ ઉજવીએ છીએ. એના માટેનું જે સંમેલન ભરાણું હતું મોન્ટ્રીયલ ખાતે કેનેડાના, એ તારીખ હતી 16 સપ્ટેમ્બર. એટલા માટે આપણે વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના દિવસે ઉજવીએ છીએ. પછી વાત કરીએ આગળ વિશ્વ અલ્ઝાઇમર દિવસ. અલ્ઝાઇમર એટલે જે ઓછી યાદ શક્તિ, ભૂલવાની જે બીમારી છે, તારીખ 21 સપ્ટેમ્બરના રોજ આપણે વિશ્વ અલ્ઝાઇમર દિવસની ઉજવણી કરીએ છીએ. પછી વાત કરીએ વિશ્વ રેબીઝ દિવસ. રેબીઝ એટલે આપણે જે હડકવા કહીએ છીએ, તારીખ 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ રેબીઝ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એના પછી વાત કરીએ વિશ્વ હૃદય દિવસ, વર્લ્ડ હાર્ટ ડે, તારીખ 29 સપ્ટેમ્બર. કમ્પલસરી આવા દિવસો યાદ રાખવા. 29 સપ્ટેમ્બરના દિવસે આપણે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરીએ છીએ. વિશ્વ ખાદ્ય દિવસ, વર્લ્ડ ફૂડ ડે, 16 ઓક્ટોબરના રોજ આપણે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરીએ છીએ. ખાદ્ય વિશે કેટલીક જે અગત્યની બાબતો છે કે ઉત્તર ભારતના લોકો માટેનું અગત્યનું જે તેલ છે એ સરસવ છે. દક્ષિણ ભારતના લોકો માટે અગત્યનું જે તેલ છે એ કોકોનટ ઓઇલ છે. પણ કોઈ ગુજરાતીને પૂછવામાં આવે કે તમે કયું તેલ વાપરો છો, તો કોઈ રાઈસ કહેશે, કોઈ કોર્ન ઓઇલ કહેશે, કોઈ મગફળી કહેશે, કોઈ
કપાસિયાનું તેલ કે છે, સૂર્યમુખી. તો આપણા માટે ભારત સૌથી વધુ જો તેલીબિયામાં ગુજરાત ઉત્પાદન કરતું હોય તો એ સિંગ તેલ છે ભાઈ. આપણે મતલબ મગફળીનું ઉત્પાદન કરે છે, તો આપણા માટે સ્વાસ્થ્ય માટે અગત્યનું તેલ જોઈએ તો સિંગ તેલ છે. તો વિશ્વ ખાદ્ય દિવસ તારીખ 16 ઓક્ટોબરના રોજ સેલિબ્રેટ થાય છે. વિશ્વ પોલિયો દિવસ ઓલરેડી જીપીએસસી 7/1/2024માં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. 24 ઓક્ટોબરના રોજ વિશ્વ પોલિયો દિવસ ઉજવવામાં આવે છે. બીજો પણ એક દિવસ ઓલરેડી પૂછાઈ ચૂક્યો હતો, હેવલિન ડે. 2 દિવસ 7/1/2024ની જીપીએસસીમાં વિશ્વ પોલિયો દિવસ અને હેવલિન એટલે મતલબ કોળામાં જે ડરાવણો આકાર બનાવવામાં આવે છે 31 ઓક્ટોબરના દિવસે સેલિબ્રેટ થાય છે. એના પછી વાત કરીએ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ. 7 નવેમ્બરના રોજ નેશનલ કેન્સર અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ વિશ્વ વિજ્ઞાન દિવસ, વર્લ્ડ સાયન્સ ડે, પીસ એન્ડ ડેવલપમેન્ટ, તારીખ 10 નવેમ્બર. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિશ્વ વિજ્ઞાન દિવસ 10 નવેમ્બર, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તારીખ 28 ફેબ્રુઆરી. આગળ વધીએ, વિશ્વ ન્યુમોનિયા દિવસ તારીખ 12 નવેમ્બરે ન્યુમોનિયા દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. જે લોકો તૈયારી કરતા હોય એના સ્પેલિંગ માટે કોમેન્ટ બોક્સમાં ન્યુમોનિયાનો સ્પેલિંગ અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવો. એના પછી વાત કરીએ વિશ્વ મધુપ્રમેહ એટલે જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ, 14 નવેમ્બર. કારણ કે જે ડાયાબિટીસ માટે જે ઇન્સ્યુલિન આપવામાં આવે છે એ હેનરિક બેન્ટિંગ દ્વારા શોધ કરવામાં આવી હતી અને હેનરિક બેન્ટિંગની જન્મ તારીખ છે 14 નવેમ્બરે. એટલે આપણે વિશ્વ ડાયાબિટીસ દિવસ તારીખ 14 નવેમ્બરે ઉજવીએ છીએ. પછી વાત કરીએ વિશ્વ એઇડ્સ દિવસ. 1 ડિસેમ્બરના દિવસે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. પછી વાત કરીએ વિશ્વ વિકલાંગતા દિવસ. તારીખ 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગતા દિવસ ઉજવવામાં આવે છે. બહુ જ અગત્યનો દિવસ છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તારીખ 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી થાય છે. તો અહીંયા આ પરીક્ષાલક્ષી જે પણ સાયન્સના અગત્યના દિવસો હતા પાર્ટ 1 રૂપે આપણે આ દિવસોની આજે ચર્ચા કરી છે. તો આવા જ અવનવા ટોપિક સાથે પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.